મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું। જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના ઘટી તે બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, ત્યારબાદ ઘટના સ્થળની મુલાકાત લીધી, ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી। ત્યાં સમગ્ર પરિસ્થિતિનો તાક તેમના દ્વારા મેળવવામાં આવ્યો। ઈજાગ્રસ્ત વ્યક્તિઓ સાથે મુલાકાત કરવામાં આવી કે જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે। એરપોર્ટ પર પીએમ મોદીની સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમીક્ષા બેઠક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રી હાજર રહ્યા હોવાની જાણકારી સામે આવી। તેઓ તમામ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવી, સીઆર પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હોવાની જાણકારી મળી છે। બેઠકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એરપોર્ટ પર પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી છે। આ પહેલા તેમણે અંજલિ રૂપાણી સાથે પણ મુલાકાત કરી। મંત્રી, સાંસદ, ધારાસભ્યો દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત બંગલે પહોંચ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। તો વડાપ્રધાન મોદી મહત્વપૂર્ણ બેઠક યોજી અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા। મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। વડાપ્રધાન મોદી બેઠક યોજી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। સીએમ હર્ષ સંઘવી અને રામમોહન નાયડુ ફરીથી એરપોર્ટની અંદર જતા જોવા મળ્યા। સહયોગી અમારી સાથે લકી રાજકોટથી જોડાયા છે। રાજકોટમાં અત્યારે જે રીતે વિજય રૂપાણીનું તે કર્મભૂમિ છે, જન્મભૂમિ છે, રાજકોટમાં તેમનું ટ્રસ્ટ પણ છે। હાલ શું જાણકારી મળી રહી છે લકી? આપને જણાવ્યું કે વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે પુત્રનું અકાળે મૃત્યુ થતા તેમના દ્વારા પૂજિત રૂપાણી ટ્રસ્ટની જે સ્થાપના છે તે કરવામાં આવી હતી। હાલ આપને તે દ્રશ્યો દેખાડીશ જે ટ્રસ્ટના કે જ્યારે તેમના પુત્રનો જન્મદિવસ હોય કે તેમની તિથિ હોય ત્યારે અંજલિબેન અને વિજયભાઈ રૂપાણી છે તેઓ અહીં આવતા હતા। ખૂબ જ દુઃખની વાત છે કે ક્યાંક ને ક્યાંક જે તમામ જે સ્ટાફની જે આંખો છે તે ગમગીન છે તે પણ તે જોવા મળી રહી છે। બીજી તરફ કહી શકાય કે 1994માં આ ટ્રસ્ટની છે તે સ્થાપના કરવામાં આવી। અલગ અલગ પ્રવૃત્તિઓ છે તે અહીં કરવામાં આવે છે। આપને દેખાડવા માંગીશ કે જોઈ શકાય છે બોર્ડમાં કે સ્ટ્રીટ ચિલ્ડ્રન અને ઓપન હાઉસ પ્રોજેક્ટ તેમજ બાળકોને લગતી અને બહેનોને લગતી, માતાઓને લગતી તમામ જે પ્રવૃત્તિઓ છે તેમના દ્વારા કરવામાં આવતી। અહીં આપણે અંદર જઈને જોશું કે અલગ અલગ પ્રવૃત્તિના જે સ્ટાફ છે તે પણ જોઈ શકાય છે કે પરિવારજનોમાં જે પરિવારની જેમ જ વિજયભાઈ રૂપાણી છે તેઓ રહેતા હતા અને ક્યાંક ને ક્યાંક તેમનું દુઃખદ અવસાન થતા એ સાથે જે તેના સ્ટાફમાં પણ શોકની લાગણી છે તે પણ જોઈ શકાય છે। અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તે અહીં ટ્રસ્ટ હેઠળ કરવામાં આવતી। ત્યારે જે તેમના પુત્રનો જન્મદિવસ આવતો અને જ્યારે તેમની તિથિ આવતી હતી ત્યારે તેમના દ્વારા અહીં આવવામાં આવતા અને ઝૂંપડપટ્ટીના બાળકોને તેઓ સાથે રાખીને તેમના જન્મદિવસની ઉજવણી છે તેઓ કરતા। અલગ પ્રકારની પૂજિત રૂપાણી ટ્રસ્ટની હેઠળ છે આવતી હતી અને તેમના દ્વારા આ પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવતી હતી। આ તમામ જે પ્રવૃત્તિ છે તે કહી શકાય કે અંજલિબેનના હસ્તક હતી અને અંજલિબેન દ્વારા આ જે પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવતી। ચોક્કસપણે જે સમગ્ર રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી હતા તેના કારણે સમગ્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ છે તે હાલ ગમગીન છે। ખૂબ જ દુઃખ છે તે વ્યક્ત કરી રહ્યા છે। ભાજપ સંગઠન હોય કે જે કોઈ પણ પક્ષ હોય તેઓ દુઃખ હાલ તો વ્યક્ત કરી રહ્યા છે। લકી, ત્યાં રહેલા સ્ટાફ સાથે વાતચીત થઈ છે આપની? વિજય રૂપાણી કેવા હતા, તેમનો સ્વભાવ કેવો હતો, અહીંયા આવતા કેવું કામ કરતા તે અંગે તેમને કોઈ માહિતી આપી, જાણકારી આપી? અત્યારે હાલ કોઈ પણ સ્ટાફ છે તેમને પણ હું આપને દેખાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે જે સ્ટાફ છે તે પણ જે બોલવાની પરિસ્થિતિમાં નથી કારણ કે જે કહી શકાય કે સ્ટાફ છે તે પણ જે તમામની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંના જે લેબોરેટરીનો સ્ટાફ છે આપણે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું નામ આપનું? વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા, કઈ પ્રકારની યાદો ટ્રસ્ટ સાથે જોડાયેલી? ઘણી બધી યાદો જોડાયેલી છે ટ્રસ્ટ સાથે। કારણ કે તમે જે આ પ્રશ્ન પૂછો ત્યારે જ મને સમજાતું નથી કે એનો જવાબ શું આપવો અને બીજું કે માનવામાં નથી આવતું કે વિજય સાહેબ અમારી સાથે નથી થઈ। વિજયભાઈ કે જે આપણી વચ્ચેથી પસાર થતા જાય અને આપણી સાથે કેમ છો કેમ નહીં છે ટ્રસ્ટ
તમને માની જ ન શકાય કે એ આપણી વચ્ચે છે, છતાં આપણને અનુભવ ન થાય એમનો કે એમનું પદ કેટલું ઊંચું છે. એટલે એ વિચાર પણ એક આવવું એના માટે બહુ આ ખરાબ વસ્તુ બની ગઈ છે કે જે હજી સુધી અમે કલ્પના પોતે નથી કરી શકતા કે જયારે અમારી વચ્ચે જે પિતા તુલ્ય જેને કહી શકાય અમારી સાથે. એટલે અમારા માટે તો બહુ જ દુઃખની અનુભૂતિ અમને થઈ ગઈ છે અને અમે આ ટ્રસ્ટ સાથે 20 વર્ષથી જોડાયેલા છીએ. એક એવી યાદો જે આપને યાદ આવતી હોય વિજયભાઈ કે આપની સાથે ચર્ચા કરી હોય તે તમને આજીવન યાદ રહેશે? એક એવી નહીં, એવી તો ઘણી બધી યાદો છે કે અહીંયા ટ્રસ્ટમાં એમનું આવવું અને આવીને પૂછવું કેમ છો અલ્પાબેન, કેમ છો કાંતિ દાદા, તમને એ કેમ છો શબ્દ અથવા એમના જે રાષ્ટ્રગીત જે અમને સાંભળવા માટે અમને જયારે અહીંયા ધ્વજવંદન માટે અમને આવીએ છીએ અને ત્યારે એમના મોઢેથી અમને જે સાંભળવા મળે છે એ અમારા માટે અત્યારે સાંભળવું, શબ્દ, ગીત, ઘણી બધી વસ્તુ એવી છે કે જે અમે ગુમાવીશું. અને અમારી ઉપરનો જે હાથ હતો એમનો કે જે માર્ગ બતાવવો અમને કયા રસ્તે કેવી રીતે કામ તમારે એને ક્ષેત્રને પૂરું પાડવું વ્યવસ્થિત રીતે, એ બધું અમારી પાસેથી હાથ છૂટી ગયો છે, માર્ગદર્શન છૂટી ગયું છે. નાના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે વિજયભાઈ દરેક બાળકોની વચ્ચે જઈને એમની સાથે બેસતા, ગીત ગાતા, એટલે એ બધું તો બહુ અઘરું છે. જે સ્ટાફ છે તે પણ ક્યાંક ને ક્યાંક ગમગીન છે કે જોવા મળી રહ્યો છે. વિજયભાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા. જ્યારે તે ચાલુ સીએમ હતા ત્યારે પણ જે નાના બાળકોથી માંગીને કોઈ પણ જે રાજકોટ વાસી હોય તેમને ખબર પડે ત્યારે પોતાનો કાફલો ઉભો રાખીને પણ તેઓ બોલાવતા તેવા દાખલા છે. તો બીજી તરફ તેમના સરળ સ્વભાવના કારણે તેઓ તમામ રાજકોટ વાસીઓના દિલમાં ઘર કરી ગયા છે. જી, આભાર લખી જોડવા માટે અને માહિતી આપવા માટે. તો અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું અને તેમને જે ટ્રસ્ટ છે ત્યાંની મુલાકાત અમારા સહયોગી લીધી અને ત્યાં સ્ટાફ સાથે વાતચીત પણ કરી, તેમની યાદોને વાગોળી હતી. આ તરફ જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે, વડાપ્રધાન મોદી એરપોર્ટ પર મહત્વપૂર્ણ બેઠક યોજી CR પાટીલ એરપોર્ટથી રવાના થયા હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે સાથે જે ઘટનાસ્થળ પરના દ્રશ્યો, ગઈકાલના દ્રશ્યો, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આજે વડાપ્રધાન મોદી જ્યારે અમદાવાદ આવ્યા હતા પહેલા તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, ઘટનાસ્થળે કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી અને તેમને તમામ પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ મહત્વપૂર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ છે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ સામે નથી આવી, પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે અને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે, કારણ કે કેન્દ્ર તરફથી હજુ સુધી કોઈ આર્થિક સહાયની જાહેરાત અથવા તો કોઈ નીતિ નિયમો અંગેની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કોઈક નવી બાબતની જાણકારી આ બેઠકમાં આપવામાં આવી હોય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. આર્થિક સહાય કેન્દ્ર સરકાર દ્વારા કેટલી જાહેર કરવામાં આવે છે મૃતકોના પરિવારજનોને, ઇજાગ્રસ્તો માટે, તે પણ જોવું મહત્વનું બની રહેશે. ત્યારે મહત્વપૂર્ણ બેઠકનું જ્યારે આયોજન એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી જ્યારે ટૂંકી મુલાકાત લેતા હોય છે ત્યારે અચૂક તેઓ એરપોર્ટ ખાતે આવી રીતે બેઠકનું આયોજન કરતા હોય છે. આ પહેલા પણ તેમણે એરપોર્ટ ખાતે બેઠકનું મહત્વપૂર્ણ આયોજન કર્યું હતું ટૂંકી મુલાકાત દરમિયાન. એટલે તેઓ તમામ પ્રકારના બાબતોને ધ્યાનમાં રાખીને એક ટૂંકી મુલાકાત દરમિયાન તેમણે એરપોર્ટ ખાતે બેઠકનું આયોજન કર્યું. પ્લેન દુર્ઘટના સ્થળે FSNની ટીમ તપાસ શરૂ કરી છે. FSNની ટીમ દ્વારા હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે. દુર્ઘટના સ્થળે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કયા કયા પુરાવા મળ્યા છે તે પુરાવાને પૃથ્થકરણ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, ATS, SOGની એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSNની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. પ્લેન દુર્ઘટનાની સ્થળે FSNની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ જે નાના નાના પુરાવાઓ મળી રહ્યા છે, અલગ અલગ સાધનો લોકોના મળી રહ્યા છે. આ સાથે આજે માનવ કંકાલ પણ મળી રહ્યા હોય તેવી માહિતી સામે આવી હતી. માનવ અંગો મળી રહ્યા હોય તેવી પણ માહિતી સામે આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ હોય, ATS હોય, SAG હોય, તમામ તપાસ એજન્સીઓ છે તે આ પુરાવા એકત્રિત કરવામાં લાગેલી છે અને પુરાવાને પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે. ત્યારબાદ એક મહત્વપૂર્ણ જાણકારી